નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું। અપેક્ષા મુજબ આ સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી હતી। ટ્રમ્પે જાહેરાત કરી કે 2 એપ્રિલથી આ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે। તેમણે કહ્યું કે ચીન, ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને કેનેડા સહિત ઘણા દેશો અમારી તુલનામાં વધારે ટેરિફ લગાવે છે। ભારતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત ઓટો ઉત્પાદનો પર 100% કરતાં પણ વધારે ટેરિફ લગાવે છે। તેમણે કહ્યું કે આ ઉત્પાદનો પર ચીન અમારા કરતા બમણો ટેરિફ લગાવે છે, જ્યારે દક્ષિણ કોરિયામાં ટેરિફ 4 ગણો વધુ છે। જો કે અમે દક્ષિણ કોરિયાને સૈન્ય અને બીજી ઘણી સહાય કરીએ છીએ। તેમણે કહ્યું કે જે કોઈ દેશ તેમના પર ગમે તેટલો ટેરિફ લગાવે, સામે અમેરિકા પણ તે દેશ પર તેટલો જ ટેરિફ લગાવશે। આ વાત તેમણે ચીન, ભારત અને કેનેડા સહિતના દેશ માટે કરી હતી। આ ટેરિફ આગામી 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે। વધુમાં ટ્રમ્પે કહ્યું કે સત્તામાં આવ્યા પછી મેં ઘણા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા। મેં 6 અઠવાડિયામાં 400થી પણ વધારે નિર્ણયો લીધા। તેમણે કહ્યું કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે। આ સમય મોટા સપના જોવાનો છે। ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કોંગ્રેસમાં ભાષણ આપ્યું છે, જેમાં તેમણે ઇમિગ્રેશનની પણ વાત કરી હતી। તેમણે કહ્યું કે મારી ધમકીઓ સાંભળીને હવે ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં આવતા અટકી ગયા છે। યુએસ મેક્સિકો બોર્ડર પર નેશનલ ઇમરજન્સીનો ઉકેલ લાવવા માટે તેમણે ઘણા બધા પગલાં લીધા છે। અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું કે 3.5 વર્ષ અગાઉ આતંકવાદીઓએ 13 અમેરિકન સૈનિકો અને બીજા અગણિત લોકોની હત્યા કરી હતી। ટ્રમ્પે કહ્યું કે અમે તાજેતરની ઘટનાના માસ્ટર માઇન્ડને પકડ્યા છે અને તેને અમેરિકા લાવવામાં આવી રહ્યા છે। તેમણે અમેરિકન કાયદાનો સામનો કરવો પડશે। તેમને પકડવામાં મદદ કરવા બદલ ખાસ કરીને પાકિસ્તાનની સરકારને ખૂબ આભાર।